શિક્ષણમંત્રી હર્ષ સંઘવીએ વાલીઓને સંદેશ આપ્યો છે કે બાળકો મોબાઈલની લત લગાવીને બેઠા છે એમાં તમારો પણ એટલો જ વાંક છે. સાચી જ વાત છે ને, કારણ કે સીધી જ રીતે એક બાળકને અટેન્શન જોઈએ. માતા પિતા પાસે હવે સમય હોતો નથી અટેન્શન આપવાનો, એટલે મોબાઈલ આપી દે કે લે બેટા જો કાર્ટૂન કે ગેમ રમી લે થોડીક. એમાં ને એમાં નાની ઉંમરથી જ લત લાગી જાય અને પછી એક મોબાઈલની ફેન્ટસી દુનિયામાં તેઓ જતા રહે. નાનપણથી મોબાઈલ સારો નથી, હા એનો લિમિટમાં કે સમજી વિચારીને ઉપયોગ થાય ને તો વાત અલગ છે, પણ ધ્યાન આપવું જ પડે માતા પિતાએ કે તમારું બાળક કેટલી હદ સુધી મોબાઈલની દુનિયામાં ખોવાયેલું છે. માતા પિતા સતત ઝઘડો કરતા હોય કે પછી બાળકને વધારે એકલતા લાગતી હોય તો સાયકોલોજીકલ કેસ પણ છે એવા કે બાળકનું ઇમેજનરી ફ્રેન્ડ બની જાય. હવે આ મોબાઈલ એ ઇમેજનરી ફ્રેન્ડની ખોટ સંતોષે છે બાળક માટે. નાની ઉંમરમાં અનેક પ્રશ્નો હોય, નવું નવું લાગતું હોય તો બાળકો પણ આકર્ષાઈ જાય ને, સ્વાભાવિક છે. એટલે માતા પિતાએ સમજાવવાનું છે અને સમજવાનું છે કે એમના બાળકોને મેદાનમાં લઈ જાઓ, વીકેન્ડમાં રમો બહાર જઈને એમની જોડે, ધ્યાન આપો, એને સમય આપો, નહીતર આ ભાવિનું ભાવિ બગડી જશે. સાચે સરકાર કાયદો લાવી શકે છે, કાયદાનું ઉલ્લંઘન કરનારને સજા આપી શકે છે, પણ છતાં કાયદાનું પાલન કરવા વાળા આજે છે કેટલા? ગુજરાતમાં દારૂબંધી વાળો મુદ્દો જ સૌથી મોટું ઉદાહરણ છે કે કેટલું કાયદાનું પાલન થાય છે ગુજરાતમાં. એટલે સરકાર સાથે સમાજે પણ સમજવાનું છે. બધાએ આ મુદ્દે ગંભીરતાથી વિચારવાની જરૂર છે અને બાળકોને મોબાઈલના દૂષણમાંથી તેમને હર્ટ ન થાય, ફરીથી કહું છું, હર્ટ ન થાય એ રીતે બહાર કાઢવાની જરૂર છે. ત્રિનેત્ર માલીએ વિરામ બાદ આપને બતાવ્યું